અને દરેક મંત્રને જપવાનું લક્ષ્ય પણ એક જ હોય છે કે આત્મા લીન થવું. અને આત્મામાં જે લીન થવું એ દરેક સાધક શીખી ન શકે. અને સહજ રીતે જો સમજાઈ જાય તો માર્ગ પણ બહુ સહેલો છે. સદગુરુની જેના જે સાધક ઉપર કૃપા છે એને જ આ યુક્તિ જડી શકે છે. અને આ યુક્તિ દ્વારા જ સંસારના વિષયોનું છેદન કરી અને મંત્ર જપવાની જે યુક્તિ છે એમને જ્યારે સાધી લેશે તો સહજતાથી પણ પામી શકાય છે. જે આપણા શ્વાસની સાથે મંત્રને જે જોડવાનો આવે છે એ શ્વાસ આપણો સહજ રીતે એક સરખો ચાલવો જોવે. અને એ બંને શ્વાસની વચ્ચે જે એક કુંભક થાય છે એ આ પ્રાણરૂપી જે પ્રાણાયામ અને કુંભ આ બંને એક ઈશ્વરની પ્રેરણાથી અનાશાય જ બનવું જોવે. અને શ્વાસ અને ઉચ્છ્વાસ આપણા રાત દિવસ આપમેળે ચાલે છે અને કુંભક પણ થતા રહેશે. પણ પ્રાણાયામ અને કુંભકનો અભ્યાસ ખાસ કોઈ કરવા જેવો જરૂરી પણ નથી. અને આપણે તો માત્ર સમજવાનો પણ પ્રયાસ કરવાનો છે કે શ્વાસ કેવી રીતે ચાલી રહ્યો છે. આપણે પ્રયત્નપૂર્વક કશું પણ કરવાનું નથી. આપણા શ્વાસનું પણ નિયંત્રણ કરવાની જરૂર નથી. સહજ રીતે જે અંદર લો છો અને જે સહજ રીતે બહાર આપણે શ્વાસ જે કાઢીએ છીએ એ શ્વાસ થંભાવવાની પણ જરૂર નથી. કેવલ શ્વાસ અંદર આવે અને બહાર જાય છે અને બંને શ્વાસની વચ્ચે જે કુંભક થાય છે તો આની અંદર આપણે સજાગ રહેવાનું છે કે જેમાં શ્વાસ લય પામે છે તે પ્રાપ્ત કરવાનો જે અનાશાય જે સહજ સ્થિતિ જે પ્રગટ થાય છે અને સહજ રીતે જે કુંભ પોતાની મેળે આપોઆપ થાય છે આ જ એક સહજ યોગ કહેવાય છે. અને આને જ એક સિદ્ધ યોગ કહેવાય. અને આ ખૂબ જ સરળ હોવા છતાં પણ સાધકને આની અંદર સમજદારી એટલે કે એક જાગૃત અવસ્થામાં રહેવું પડે છે. જે શરીરરૂપી જે આપણી બુદ્ધિ છે એનાથી એક સૂક્ષ્મ બુદ્ધિ છે. ભાન એટલે સમજણ. એટલે જે સમજણ છે આંતરિક સમજણ છે એની અંદર આપણે સજાગતાપૂર્વક સાક્ષી ભાવમાં રહેવું પડે છે. આપણને જે મંત્ર અનુકૂળ પડતો એ મંત્ર આપણે જપી શકાય છે અથવા તો સદગુરુએ જે મંત્ર આપ્યો છે એ મંત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એને પણ આપણે સાધી શકીએ છીએ. શ્વાસ અંદર લેતા અને બહાર જતા જે મંત્ર આની સાથે આપણે જોડવાનો હોય છે. અને આ અભ્યાસ દ્વારા આપણે સોહમનો સાક્ષાત્કાર થાય છે. અને અહીંયા આપણા અજંપા પણ શરૂ થાય છે. જ્યારે આ ભૂમિકા સાધક સિદ્ધ કરી લે પછી આનાથી આગળની ભૂમિકા છે એ ભૂમિકામાં આ વિધિ દ્વારા જઈ શકાય છે. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.